આંદોલનના 33મા દિવસે ભાવનગર ખાતે આવેલ પ્રાદેશિક કમિશનર કચેરી સામે બહેનો દ્વારા ધરણા આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું, જ્યાં સુધી સરકાર અથવા તંત્ર દ્વારા તેમની મુખ્ય માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ભાવનગર ખાતે અવિરત રીતે ચાલુ રહેશે। આંદોલનના 33મા દિવસે ભાવનગર ખાતે આવેલ પ્રાદેશિક કમિશનર કચેરી સામે બહેનો દ્વારા ધરણા આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું, જ્યાં સુધી સરકાર અથવા તંત્ર દ્વારા તેમની મુખ્ય માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ભાવનગર ખાતે અવિરત રીતે ચાલુ રહેશે। સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના ન્યાય સંગત લડતને સંપૂર્ણ ટેકો આપે છે અને તંત્રને વિનંતી કરે છે અને આંદોલનકારીઓને યોગ્ય માંગો તાત્કાલિક સ્વીકારી તેમની નોકરીને કાયમી બનાવે છે। મારું નામ રવીના ભરત, મારું ગામ રાજુલા છે। આજે કઈ જગ્યાએ રજૂઆત કરવા આવ્યા? અમે ભાવનગર આવ્યા છીએ। કચેરીનું નામ તો મને ક્યાં યાદ નથી રહેતું, પણ સાહેબને અમે રજૂઆત કરી છે। હવે સાહેબ એની રીતે નિર્ણય લેવાના છે અને અમને કહે છે કે આ તમારું કામ થઈ જાય। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમારા 15 દિવસના વારા બંધ કરો અને અમને 30 દી કામે રાખો। 15 દિવસના વારા રાખે, 5000 નો પગાર દે। 5000 માં અમારું બસાનું પૂરું નથી પડતું। અમારા બસાને અમે ભણાવી શકતા નથી। અમે 2 દિવસથી અમે ભાવનગર આવ્યા છીએ। અમારા છોકરાઓ અમને ફોન કરીને કહે છે મમ્મી તું ક્યારે આવે, મમ્મી તું ક્યારે? તો હું એમ કહું છું કે બેટા હું નોકરી લઈને જ આવવાની છું। અમને સાહેબ રજૂઆત કરી છે, સાહેબને મેં કહી છે, અમે દિલથી પ્રાર્થના કરવી કે સાહેબ અમારી માંગ એટલી સ્વીકારી લો તમે। બસ અમે એટલી જ પ્રાર્થના કરવી છે ભગવાનને। ભગવાન ગુજરાતની એક પ્રથમ એવી નગરપાલિકા છે રાજુલા કે જ્યાં 15 દિવસની વારા સિસ્ટમ છે। ગુજરાતની કોઈ પણ નગરપાલિકા આ આવશ્યક સેવામાં જે કામ કરતા હોય તેવા કામદારોને 15 દિવસ માટે રાખી ન શકે, તો પોતાની મનમાની કરતી નગરપાલિકા રાજુલા છે। તો તેની માટે આજે આરસીએમ સાહેબને રજૂઆત કરી અને જે અમારી માંગ છે તેને યોગ્ય માની છે અને તાત્કાલિક આજે ચીફ ઓફિસર સાહેબને એને બોલાવ્યા છે। જો આ પ્રશ્ન અમારો હલ થઈ જાય એટલે જે અનજરનો ત્યાગ જે બહેનો કરી રહ્યા છે તે પૂર્ણ કરીને રાજુલાના કામદારો કામે ચડી જાય છે તેવી અમે બાંહેધરી આપી છે અને દિલથી કામગીરી કરશે। અત્યારે રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો છે તે 120 કામદાર કામ પર ચાલુ હતા, તો તે લોકો 15 દિવસના વારામાં હતા। તો તે બાબતે 33 દિવસ સુધી રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબે પોતાની મનમાનીથી કોઈ પણ જાતનો જવાબ ન આપતા અને સાવણીની પણ મુલાકાત પણ એક પણ વાર લીધી નથી। ત્યારે આજે આરસીએમ સાહેબની રૂબરૂ મુલાકાત લઈને ભાવનગર ખાતે સાહેબની પાસે અમે માંગ કરી કે અમારે કોઈ કાયમીની નોકરી અત્યારે જોતી નથી, પણ માત્ર અમારા સમાજના જે કર્મચારીઓ બેઠા છે, જે બહેનો બેઠા છે, જે આંદોલન કરી રહ્યા છે તેને માત્ર ને માત્ર 30 દિવસની કામગીરી મળે તેવા અમારા પ્રયત્નો છે। મારું નામ જીતુ બારિયા, વાલ્મીક સમાજના પ્રદેશ પ્રમુખ। હાલમાં રાજુલા ખાતે જે આંદોલન ચાલી રહ્યું છે 33 દિવસથી, તેના ભાગરૂપે અહીં રજૂઆત કરવા આવ્યા, પણ રાજુલા નગરપાલિકાના આરસીએમ કચેરીમાં તો આજે સાહેબ દ્વારા સારો રિસ્પોન્સ આપવામાં આવ્યો છે અને એમને અમે માંગ હતી કીધી કે અમારા કર્મચારીને કોઈને કાયમી અત્યારે નોકરી જોતી નથી, પણ એનું ગુજરાન ચાલે તે રીતે એને રેગ્યુલર કામે રાખવામાં આવે। તો 15 દિવસના વારામાં જે રાજુલા નગરપાલિકામાં કામદારો કામ કરતા હતા 115 કામદાર, તેવા લોકોની અમે માંગ કરી હતી કે આ લોકોને તાત્કાલિક 30 દિવસમાં રાખવામાં આવે। આ માંગ ન સ્વીકારતા આંદોલનના 33 દિવસ સુધી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઈ પણ જાતનો જવાબ આપવામાં ન આવતા ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગેના અનજરનો ત્યાગ કરીને આજે બીજો દિવસ છે। તો આ બાબતે આરસીએમ કચેરી ખાતે સાહેબની રજૂઆત કરી, સાહેબે અમારી માંગને યોગ્ય માની છે અને આજે તાત્કાલિક ચીફ ઓફિસરના પ્રમુખશ્રીને બોલાવવામાં આવ્યા છે અને જો આ માંગ જ્યાં સુધી હલ નહીં થાય ત્યાં સુધી અમારા ધરણા પ્રદર્શન અહીં શરૂ રહેશે। મારું નામ કિશોરભાઈ અમીરભાઈ ધાકડા, સમસ્ત અનુસૂચિત જાતિ આગેવાન। આ રાજુલા નગરપાલિકાની અંદર 15 દી વારા પ્રથા જે હતી અને 5000 મેન્તન મળતું હતું, એના વિરોધમાં 30 દી કામે લેવા માટે આજે 35 દિવસથી મહિલા આંદોલન ચાલી રહ્યું છે। એનો આજે ભાવનગર સાહેબે સારો સુલે કાઢી અને ચીફ ઓફિસર સાહેબને બોલાવી અને આ લોકોની માંગણી માંગવાની વાત કરી છે। જે 5000માં ખરેખર કોઈના ઘરનું અત્યારે દૂધ જ 1 ટકનું આવતું હશે, એવા પરિસ્થિતિમાં આખો મહિનો કઈ રીતે કાઢવો? જે આ સરકારની અંદર, જે આ મોંઘવારીની અંદર 5000માં મહિનો કાઢવો એટલે એવા સમાજની અંદર જે કચડાયેલો સમાજ છે, પીછડાયેલો સમાજ છે, જે વાલ્મીકી સમાજ, એ પોતાના સફાઈ કામદાર વાળવા જેવી નોકરીને લઈને આંદોલન કરે। ખરેખર આ સરકારને આના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ ને આવા આંદોલન ખરેખર ગુજરાતમાં ન થાય અને જે સમસ્ત વાલ્મીકી સમાજ નેજાટલ કામ ચાલી રહ્યા છે, જે એની માંગણી છે, સરકારે એને સ્પેશિયલ બોલાવીને આ માંગણીનો ઉકેલ લાવવો જોઈએ એવી અમારી આશા છે। ભાવનગર અમે આરસીએમ કચેરી છે, પોતે નિયામક સાહેબને મળ્યા છીએ, નિયામક સાહેબે અમને સાંભળ્યા છે, સાંભળીને ચીફ ઓફિસર સાહેબને બોલાવ્યા છે, તાત્કાલિક આજના આજ આ પ્રશ્નનો નિકાલ આવે એ અનુસંધાને અમને બાંહેધરી આપી છે, જે અમે સાહેબની વાતથી સહમત છીએ। થોડેક સરકારી કામ હોય, ડિલે થતું હોય, પણ ખરેખર આ લોકોને ન્યાય મળશે એવી અપેક્ષા સાથે અમે છે। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।